અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જો આઈપીએલની મેચ હોય અને પોલીસવાળા અને તેમના લાગવકિયા એમનેમ ઘૂસણખોરી ન કરે એવું કેવી રીતે બની શકે? જોઈ લો આ દ્રશ્યો. વિડીયો વાયરલ થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેવી રીતે પોલીસ કર્મચારીઓ તેમના લાગવકિયાઓ કદાચ તેમના પરિજનોને કેવી રીતે ઘૂસણખોરી કરાવી રહ્યા છે. એમ કહીએ કે જીવના જોખમે ઘૂસણખોરી થઈ રહી છે. આ સમયે એક ટીમના મેનેજરે આ વસ્તુ જોઈ લીધી તો માથાકૂટ પણ થઈ હતી અને પોલીસ અધિકારીઓ તેમની સાથે પણ માથાકૂટ કરી. એટલું જ નહીં, કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન પણ આ પ્રકારની ઘૂસણખોરી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે વિચાર કરો કે એક તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા ચાક ચોબંધ હોવાના મોટા મોટા દાવા થાય છે અને જેની માથે સુરક્ષાની જવાબદારી છે એ જ પોલીસ કર્મચારીઓ આવી રીતે ગમે તેને ઘૂસણખોરી કરાવી રહ્યા છે. આ શું તે પૈસા માટે કરાવી રહ્યા છે કે પછી તેમના લાગવકિયાઓને ઘૂસાડી રહ્યા છે? આવી રીતે તો સ્ટેડિયમમાં ગમે તે ઘૂસી જાય તો પછી અહીં રમવા આવતા ખેલાડીઓ અને મેચ નિહાળવા આવતા દર્શકોની સુરક્ષાનું શું? તે એક અહીં મોટો સવાલ સર્જાયો છે.